નો ડ્રગ્સ અને સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે કિસમને પકડી પાડતી ચોક બજાર સર્વેલન્સ ટીમ ચોક બજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી. રાઠવા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ રાઠવા સાહેબ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ટી. ડોડિયા સાહેબ તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસોને માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરોને પકડી પાડવા કાર્યવાહી કરવા બાબતે સૂચનાઓ આપવામાં આવેલ છે. આધારે એએસઆઈ ઇન્દ્રજીતસિંહ, અનોપસંગભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ કમલેશભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ કરશનભાઈ નાઓને સંયુક્ત રીતે મળેલા આધારભૂત બાતમી હકીકતના આધારે સુરત શહેર વેડ રોડ પિંકી ટેક્સટાઇલ તાપી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી સર્વે નંબર 2202 બીજા માળે એમ્બ્રોઇડરી ખાતામાં આરોપી ગુલાબ રામમૂરત વર્મા નાઓને માદક પદાર્થ ગાંજાનો જથ્થો જેનું વજન 1.56 કિલોગ્રામ કિંમત ₹52,800 સહિત કુલ કિંમત ₹57,800ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર્ડ કરી નો ડ્રગ્સ અને સુરત સિટી અભિયાન અંતર્ગત માદક કેફી દ્રવ્યોનું વેચાણ તથા હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો સેવા ન્યૂઝ ગુજરાત. કેમેરામેન જગન્નાથ નિકમ સાથે.